મહિલા આરક્ષણ બિલને લઈને દિલીપ મામાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને સાંસદો પર આકરા પ્રહારો કર્યા છે। તેમનું કહેવું છે કે મહિલાઓને સાંસદ બનાવી લોકસભામાં મોકલવાથી શું ફાયદો થશે। 78 મહિલાઓ સાંસદ છે, છતાં પણ ભારતની કોઈ પણ જગ્યાએ દીકરી પર અત્યાચાર થાય છે, દીકરીને મારવામાં આવે છે, મારી નાખવામાં પણ આવે છે। ત્યારે આ મહિલાઓ 78 મહિલાઓ સાંસદ છે, પણ એ અવાજ નથી ઉઠાવતી। જો એ અવાજ જ ન ઉઠાવી શકે તો આ મહિલાઓને સાંસદ બનાવવાથી શું થશે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। માતાજી મિત્રો, લોકસભાની અંદર મહિલા આરક્ષણનું બિલ પાસ ના થઈ શક્યું, ચર્ચા છે એની। શું કરવાનું પાસ કરીને શું ફાયદો છે? મહિલાઓને સાંસદ બનાવી અને લોકસભામાં મોકલવાનો કોઈ ફાયદો છે? 78 મહિલાઓ સાંસદ છે અત્યારે। ભારતના કોઈ પણ જગ્યાએ કોઈ દીકરી ઉપર બળાત્કાર થાય, એના ગંભીર રીતે એને મારી નાખવામાં આવે, ગંભીર રીતે ઈજાઓ પહોંચાડવામાં આવે, સામૂહિક બળાત્કારો થાય છે। આ 78માંથી એક પણ મહિલા સાંસદે આજ સુધી સંસદમાં આનો અવાજ નહીં ઉપાડ્યો। તો જો મહિલાઓ થઈ અને દીકરીઓની દર્દ ના સમજી શકતી હોય કે ત્યાં ના બોલી શકવાની હોય અથવા તો કોઈ ખાલી રબર સ્ટેમ્પ બનાવીને મોકલવાની હોય તો બહુ સારું થયું કે આ બિલ ના મંજૂર થયું। 78 સાંસદો છે આપણા જોડે, મહિલા સાંસદો। ક્યાંય તમે સાંભળ્યું કે કોઈ દીકરી ઉપર અદમ્ય કૃત્ય થયું હોય ને એનો વિરોધ કર્યો હોય કે એમને સંસદ બન્યા માટે અવાજ ઉપાડ્યો હોય? તો પછી આવા બિલ મૂકીને શું ફાયદો, અથવા તો સંસદમાં રિઝર્વેશન આપીને શું ફાયદો? એક દીકરી માટે જો આ સાંસદો ના લડી શકતા હોય તો એવા સાંસદોની આપણે જરૂર નથી। આપણા તો વન મેન શો એક રાઘવ ચડ્ડા જેવો હોય અથવા તો રવિન્દ્રસિંહ ભાટી જેવો હોય ને, એવા ધારાસભ્યોને સાંસદો જોવો છે। યોગી આદિત્યનાથ જેવા આપણા નેતાઓ જોવો છે કે જેનો ફેસલા ઓન ધી સ્પોટ હોય। આસામના મુખ્યમંત્રી જેવા આપણા નેતાઓ જોવો છે। આવા જે પોતાની દીકરીઓ માટે ના લડી શકે ને એવાને સાંસદ બનાવીને કંઈ ફાયદો નહીં। એના કરતાં ઘેર રહી અને ઘર ચલાવવું ને બરોબર છે। એ દેશ એમનાથી નહીં ચાલે। સાલું એક સાંસદના મોઢામાંથી કોઈના વિરોધ નહીં નીકળતો, એક સાંસદ આનો પ્રશ્ન લોકસભામાં નહીં ઉપાડતો, એક સાંસદ આના માટે કડક સજાની જોગવાઈ કરવાનું નહીં આપતો, અને વધુ પડતા તો સાલાઓ એમના જ સાંસદો છે, નેતાઓના જ બલાત્કારના કેસ જાજા છે। તો આવા લોકોને આપણે હું વિચારીને આપણે સાંસદમાં મોકલી દઈએ છીએ, આપણને નથી સમજાતું। તમને સમજાય તો કહેજો। જય માતાજી, જય ભવાની। તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।